તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોમાં તમારું દિલ ભર્યું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો. તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે ઘણા જે પશુપાલકોના આવા પ્રશ્ન છે તે ઓલરેડી આપણને જોવા મળતા હોય છે. તેમની ગાય હોય અથવા ભેંસ હોય, તેમની ગાય અથવા ભેંસ છે જલ્દીથી પારખું નથી મૂકતી. એટલે કે મિત્રો સંપૂર્ણ બાવલાની અંદર તે આચરણની અંદર દૂધ નથી ઉઠાતું અને પશુપાલકોને આવા ઓલરેડી આપણને પ્રશ્નો છે તે જોવા મળતા હોય છે. જો મિત્રો આજના વિડીયોની અંદર તમને એક ટ્રીક બતાવવાનો છું ને એકદમ નાનકડો ઓછા ખર્ચની અંદર તમને એક ફોર્મ્યુલા પણ બતાવવાનો છે. જો આ ફોર્મ્યુલા તમારા પશુ પર તમે અપનાવશો તો તમારા પશુનું દૂધ તમે 10 થી 15 મિનિટની અંદર તમારા પશુનું દૂધ તમે આસાનીથી પહાડો પર તમે મુકાવી શકો છો. ઘણા જે પશુપાલક શું કરતા હોય છે કે દિવસ દરમિયાન તેમના પશુની પાછળ ઘણી બધી મજૂરી કરતા હોય છે, છતાં પણ જ્યારે પશુપાલક તેના દોહન માટે ક્રિયાઓ પર કરે છે તો તેમનું પશુ છે તે જલ્દીથી પારહો નથી મૂકતા અને પશુપાલક છે એને ખોટ પણ જતી હોય છે કે તમારું પશુ તાજું પણ પશુ વિયેલું છે તો તેના પર તમે આ પ્રયોગ અપનાવી શકો છો. અને છતાં તમારી પાસે કોઈ ભેંસ છે અથવા મિત્રો તેમનું પાડું મરી ગયેલું છે તેવા પશુની અંદર પણ તમે આ જો પ્રયોગ અપનાવશો તો તમારા પશુને પારહો છે મિત્રો તમે ચૂંટકીઓની અંદર હવે તમે મુકાવી શકવાનો છો. તો ફક્ત મિત્રો 5 થી 10 રૂપિયાના ખર્ચની અંદર તમારા પશુનો પારહો તમે ચૂંટકીઓની અંદર હવે તમે મુકાવો છો. હવે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો આવું બધું આપણા પશુની અંદર કેમ જોવા મળતું હોય છે તો તે આપણે વિસ્તૃતથી આપણે વાત કરવાના છે કે જ્યારે આપણે મિલ્કિંગ કરવા જઈએ તે સમયની અંદર આપણા પશુની અંદર આ બાબતોનું ચોક્કસ રીતે તમારે ધ્યાન રાખવું જરૂર છે. કારણ કે જો ભેંસ અથવા ગાયનું બચ્ચું મરી ગયેલું હોય તો તે શું છે તો તે આપઘાતની અંદર તે પશુના શરીરમાંથી જે ઓસ્ટિડોસિસના જે હોર્મોન્સ તે ક્રિયાઓ છે તે નથી થતી, તેના લીધે જ તે દૂધ છે તે ચોરી લેતું હોય છે અથવા તે દૂધ એટલે કે મિત્રો પારહું નથી મૂકતું. આવા ઓલરેડી આપણને પ્રશ્નો છે તે જોવા મળતા હોય છે. હવે આજ આપણે તેને ઠીક કઈ રીતે કરવું કે કયો પ્રયોગ કરીશું તો આપણને તે પારહો છે તે જલ્દી મૂકી શકે. ઘણા જે પશુપાલક શું કરતા હોય છે કે તેમની ગાય અથવા ભેંસની છે જે ઓસ્ટિડોસિસના જે ઇન્જેક્શન છે તે પણ આપતા હોય છે. તેનાથી શું છે કે આપણું પશુ દૂધ તો ઉતારી દે છે કે તેનાથી આપણને ઘણું બધું નુકસાન છે જોવા મળતું હોય છે આવતા વખતે. હવે આવા બધા ઇન્જેક્શનો આપશો તો તેનાથી શું તમારે ખાસ નોંધ લેવી છે કે આવા ઇન્જેક્શનો તમારા પશુને ક્યારેય પણ નથી આપવાના. તો આવા બધા તમે ઇન્જેક્શનો મારો છો તો તેનાથી શું છે કે આપણા પશુના ગર્ભાશયની અંદર ખોટી અસર પડે છે. અને બીજી વખત જો તમારી પશુ ગરમીમાં તો આવશે એ ગર્ભાશય ક્યારેય પણ નથી ઠેરવાનું. તો ત્યાર પછી મિત્રો તમારું પશુ છે તમારે ઓછા ખર્ચીને તેને વેચી નાખવું હોય છે અને આપણું પશુ છે તે ફરીથી ગર્ભપાત કરી દેતું હોય છે અને આપણા પશુનું ગર્ભધારણ તે ક્યારેય પણ નથી કરતો. ઓસ્ટિડોસિસના ઇન્જેક્શનો આપવાથી આપણને ઘણા બધા નુકસાનો છે તે જોવા મળતા હોય છે. ઇન્જેક્શન તમે આપશો તો તેનાથી તમારું પશુ પારખો તો મૂકશે પણ તે દૂધ પણ આપણે ડેરીની અંદર ભરાવ કાયદેસર ગુનો ગણાવીએ છીએ. ત્યાર પછી મિત્રો આવા ઇન્જેક્શનો તમારે મારવા નથી. હવે આપણે એકદમ દેશી ઘરેલું તમારા માટે હું પ્રયોગ લઈને આવી ગયેલો છું. જો આ પ્રયોગ તમારા પશુની અંદર તમે અપનાવશો તમે ચૂંટકીઓની અંદર તમારા પશુનું દૂધનો પારહો તમે આસાનીથી તમે મુકાવી શકો છો. હવે જ્યારે તમારા પશુ ગાય અથવા ભેંસનું પાડું મરી ગયેલું છે તમારા પશુ શું કે તણાવ મુક્ત કરવાનું છે. એટલે કારણ કે શું છે કે તમારું પશુ ડરી ગયેલું હોય છે, તમારા પશુને શાંત વાતાવરણની અંદર રાખવાનું છે, તમારા પશુને વારે ઘડીએ તેને પ્રેમ કરવાનું છે, સારો તમારો ખોરાક આપવાનો છે. કારણ કે શું છે કે તમારા પશુને તણાવ મુક્ત તમારે કરવાનું છે. હવે આપણે એક દેશી ઘરેલું ફોર્મ્યુલા ઉપર આવી જઈએ. હવે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો જ્યારે પણ મિત્રો તમારા પશુનું મિલ્કિંગ કરવાનો સમય થયેલો છે તે અડધો કલાક પહેલા અથવા મિત્રો 1 કલાક પહેલા એક તમારા જાયફળ લાવી દેવાનું છે. બજારમાં ઓલરેડી કરિયાણાની દુકાન ઉપર તમે જશો તમારે એક જાયફળ લાવી દેવાનું છે. આ જાયફળને કઈ રીતે આપવાનું છે તે પણ આપણને જાણવું જરૂરી છે. સાઈડમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર એ તમે ફોટો જોઈ શકો છો કે જાયફળ તમે લાવી દેશો કરિયાણાની દુકાન ઉપર, બરોબર, તમને 5 રૂપિયા 10 રૂપિયાની અંદર તમને મળી જશે, બરોબર. હવે પહેલા તો તમારે શું કરવાનું છે કે આ જાયફળને પહેલા મિત્રો તમારે શું છે કે બરોબર આપણે ગેસ હોય અથવા મિત્રો ચૂલાની અંદર અંગારા પડેલા છે તો તેમાં નાખી આપણે શેકી લેવાનું છે. શું કરવાનું છે હવે શેકી લીધું, હવે ઠંડુ પડી જવા દો. તમારી પાસે મિત્રો ખાંડ નહીં હોય તો તેની અંદર આપણે ખાંડી નાખવાનું છે. એટલે કે મિત્રો જીનો પાવડર જેવું તમારે કરી લેવાનું, બરોબર. પહેલા તો તમે શેકી લો, ઠંડુ પડી જાય પછી તમારે શેકેલું તેને ખાંડી નાખો. હવે તેની અંદર શું છે કે તમારા 50 થી 100 ગ્રામ જેવો તમારો ગોળ તેની અંદર એડ કરી દેવાનો, તેને પર તમે ખાંડી નાખો, બરોબર. હવે ત્યાંનો તમારે એક લાડવો તૈયાર કરી લેવાનો છે. 1 થી 2 તમે નાના લાડવા તૈયાર કરશો એ લાડવો તમારા પશુને ખવડાવી દેવાનું છે. તેના દૂધ પાડવાનું હોય જ્યારે તમારે તેના અડધો કલાક અથવા મિત્રો તમારે 1 કલાક પહેલું તમે ખવડાવી દેશો. તમે 1 થી 2 જાયફળ તમે ખવડાવી દેશો
તમારું પશુ જ્યારે તમે મિલ્કિંગ કરવા બેસશો સમય થયો તે વખત ઓટોમેટિક તે પારહું મૂકી દેશે. એટલે કે મિત્રો તેના શરીરની અંદર ઓક્સિડોસિસના જે હોર્મોન્સની ક્રિયાઓ છે તે થઈ જશે. ત્યાર પછી મિત્રો જો તમારું પશુના શરીરની અંદર મેલી હશે. હવે બીજી વખત તમને વાત કરું તો જ્યારે તમારો પશુ ફરીથી ગરમીમાં આવશે, એટલે કે મિત્રો વેતણની અંદર આવશે, તો તમારું પશુ છે ત્યાર પછી પણ મિત્રો ચૂંટકીઓની અંદર તે 100% 100% ગાભણ પણ થઈ જતું હોય છે. કારણ કે મારા વહાલા મિત્રો, આ પ્રયોગ મેં મારા જાતે કરેલો છે. મારા ઘરે એક ગાય હતી, બરોબર. મેં ગાયને મારી ગાયની અંદર પણ આવો જ પ્રોબ્લેમ હતો, એ જલ્દીથી પારહું નથી મૂકતું. હવે મેં મારા ઘરે આ પ્રયોગનો મેં અપનાવ્યો, ત્યાર પછી જ મિત્રો તમને બતાવી રહેલો છું. આ મેં જાતે પ્રયોગ કરેલો છે, એટલે મિત્રો તમને કહું છું કે જો તમારું પશુ પણ પારહું ના મૂકતી હોય તો જલ્દીથી મિત્રો તમે આ પ્રયોગ કરી શકો છો. ત્યાર પછી મિત્રો છતાં પણ મિત્રો આવું બધું થતું હોય તો તમારે શું છે કે નજીકના વેટેનરી તમારા ડૉક્ટરનો સંપર્ક પણ કરી લેવું છે. જો પશુના અંદર બાવલાની અંદર જો પણ મિત્રો સોજા જેવું હશે, અષ્ટમાઇસનો રોગ હશે પશુના આચરણની અંદર, તો તેનાથી પણ આપણા પશુની અંદર હોર્મોન સક્રિય નહીં થતા હોય. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં સરસ મજાના એક ટોપિક સાથે. તો ચાલો રજા આપશું. વંદે માતરમ. અને માહિતી સારી લાગી હોય ને તો તમે એક લાઈકનું બટન દબાઈ જજો અને આ વિડીયો છે તમારા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા. ચાલો રજા આપશો. વંદે માતરમ.